સુરત જિલ્લામાં ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ દરમિયાન માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને જિલ્લા એસપી રાજેશ ઘડિયાએ અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। પોલીસ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમો સતત રેસ્ક્યુ કામગીરીમાં વ્યસ્ત છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં જે ભારે હતી જિલ્લા વહીવટીતંત્રની ટીમ, પોલીસ ટીમ તમામ 2 દિવસ પહેલા જ અમે આગચેતીના રૂપે મોટા ભાગના લોકોને સ્થળાંતરિત કરી દીધા હતા। સહી સલામત જગ્યાએ રાખવામાં આવેલા હતા અને એની માટેની પ્રાથમિક છે એ ઉપલબ્ધ કરાવવામાં આવેલી। અને ગઈકાલે ભારે વરસાદ થયો, ઉમરપાડા, નેત્રંગ, વાલિયા, માંગરોળ, જખવા, તો આ ઉપરના જે વરસાદનું પાણી હતું એ કીમ નદીમાં આવવાને કારણે કીમ નદીના નજીકના વિસ્તારો છે, પાલોદ, કીમ, વલોડી, વડોલી, આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયેલ છે અને જે જગ્યાએ મદદની જરૂર પડે છે ત્યાં અમારી ટીમો, એસડીઆરએફની ટીમો જઈ અને લોકોને મદદ કરી રહી છે। અમુક લોકોને રેસ્ક્યુ કરી અને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને એમની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી છે। ખાસ કરીને જિલ્લાના નાગરિકોને એ અમારા તરફથી અપીલ છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, પોલીસ દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એનું અવશ્ય પાલન કરો, સતર્ક રહો અને પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખો। સુરત જિલ્લામાં ગઈકાલે 31 તારીખે અને 1 તારીખે રેડ એલર્ટ આપેલું હતું। તેના અનુસંધાને 31 તારીખે સવારે 6 વાગ્યા સુધી ખૂબ જ ભારે માત્રામાં વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે। ખાસ કરીને અને ગઈકાલથી જ આમ તો જે લોલાઈક એરિયા, જે મુખ્ય નદીઓની આસપાસના તેમજ સુરત શહેરની અંદર પણ જે લોલાઈક એરિયા ત્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ગઈકાલે જ લગભગ ગ્રામ્ય વિસ્તારમાં સુરત જિલ્લાના 4,500થી વધારે લોકોનું જે સ્થળાંતર છે અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે। એ જ કામગીરી પણ હાલ જે કીમ નદીનું સ્તર વધતા ગઈકાલે સ્થળાંતર તો કરવામાં આવ્યું, રાત્રિ સ્તર વધ્યું તેથી વધારે આવશ્યકતા જણાતા અત્યારે સ્થળાંતર કામગીરી ચાલુ આપણે કર્યું છે। એટલે સ્થળાંતર પ્રિકોશનના ભાગરૂપે આપણે કરતા હોય છે, જેથી પાણી ભરાય તો તેના પહેલા જ આપણે સ્થળાંતર કરી અને આ કામગીરી 4,000થી વધારે 4,500થી વધારે લોકો સ્થળાંતર અલગ અલગ કરવામાં આવે છે। સર, એસડીઆરએફ, એનડીઆરએફ અને અન્ય જે ટીમ છે, કેટલી ટીમ સુરત જિલ્લામાં અત્યારે હાલ કુલ 1 એનડીઆરએફ ટીમ છે, તેમાંથી 1 એસડીઆરએફ આપણે માંડવી અને માંગરોળ ખાતે અને 1 એસડીઆરએફ છે અત્યારે ઉલપાડ ખાતે આવી છે। એક ટુકડી અત્યારે આપણે કીમ અને ઉલપાડમાં આપવામાં આવી છે। જી સાહેબ, કયા વિસ્તારમાં કેવી સ્થિતિઓ? માંગરોળ ઉમરપાડા તાલુકા એટલે આગાહી જે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી એના સ્થિતિના પગલાંના સ્વરૂપે અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આગમચેતી વાપરીને સમગ્ર સરકારી તંત્રને કામે લગાડ્યું। એનું પરિણામ એ છે કે આજે માંગરોળ વિસ્તારની અંદર 6,000 લોકોને પાણી આવે એ પહેલાં જ સેફ જગ્યાએ એમનું સ્થળાંતર કરવામાં આવેલ છે। 36 જેટલા ગામોમાં પાણીએ પ્રવેશ મેળવેલ છે અને ત્યાં પણ જેટલા પણ લોકો ગામ સુરક્ષિત બહાર આવવામાં આવ્યા છે અને આજે સવારે બેઠક થઈ છે। નુકસાન થયું છે એવી જગ્યાએ બધી ટીમો સર્વે કામે લાગશે। ચૂકવવામાં અને જે ઘર વખરીનું નુકસાન થયું છે એનું પણ સરકાર ચૂકવણું એટલે રાજ્ય સરકારે જે સાવચેતી વાપરી એના કારણે પ્રજાને ઓછી મુશ્કેલી પડે એ પ્રકારની બધી જ તકેદારી રાખવામાં આવી છે। પણ આરોગ્ય વિભાગની ટીમો ગ્રામ્ય વિસ્તારની અંદર કામે લાગી છે અને આવતીકાલથી સર્વેની ટીમો પણ જશે। આમાં લોકોનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે। વહીવટી તંત્રમાં આપણે જોઈ રહ્યા છો, હાલમાં જ માંગરોળ તાલુકાની અંદર નરોલી ગામે જિલ્લા કલેક્ટર શ્રી, એસપીસી પણ અહીંયા આવ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો જઈને લોકોને બહાર લાવવાનું કામ, જ્યાં ભોજન પહોંચાડવાનું હોય તો ભોજન પહોંચાડવાનું કામ, અમારા કાર્યકર્તા અને અધિકારી મિત્રો મળીને કોઈ પણ ગરીબ માણસ ભૂખ્યો ન રહે
એના માટે પણ ભોજનની પૂરેપૂરી ચિંતા એ વહીવટી તંત્ર અને અમારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે. નિલેશ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત.